નમસ્કાર. આજે આપણે વાત કરવી છે આરોગ્ય સંજીવની મેડિક્લેમ પોલિસી અંગે. આપ જાણો જ છો કે બજારમાં ઘણી બધી જનરલ ઇન્સ્યોરન્સ કંપની છે, હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની છે અને તેમની પાસે ઘણી બધી પ્રકારના મેડિક્લેમની પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. તો આ આરોગ્ય સંજીવની પોલિસી એ બધી પ્રોડક્ટ્સ કરતાં કઈ રીતે અલગ છે, આ આરોગ્ય સંજીવની પોલિસીના શું ફાયદા છે, ગેરફાયદા છે, શું ફીચર્સ છે, આપે જો મેડિક્લેમ પોલિસી હજુ સુધી ના લીધી હોય તો શું આપે આ પોલિસી લેવી જોઈએ, આપે ઓલરેડી જો મેડિક્લેમ પોલિસી લીધી છે તો શું તમે આ પોલિસી આરોગ્ય સંજીવની પોલિસી લેવા માટે કોઈને ભલામણ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, તો એ અંગેનો આપણે ઉપર છેલ્લો ખ્યાલ આ વિડીયો થકી મેળવીશું. તો આ પોલિસી છે શું? તો આ પોલિસી એક સ્ટાન્ડર્ડ પોલિસી, એક બેઝિક હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે, જે એક મેડિક્લેમ પોલિસીમાં હોવા જોઈએ એવા તમામ ફીચર્સ આ પોલિસીની અંદર છે. આ પોલિસીની ગાઈડલાઇન IRDAI દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ પોલિસીની શરૂઆત 1 એપ્રિલ 2020ના રોજથી કરી દેવામાં આવી છે. હવે આ એવી પોલિસી છે, તમને એમ થશે કે આ પોલિસી કઈ કંપનીની છે, તો હું તમને જણાવી દઉં કે આ પોલિસી એ દરેક કંપનીમાં છે, દરેક હેલ્થ કંપનીમાં, દરેક જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં આ જ ગાઈડલાઇન પ્રમાણેની આ પોલિસી ઉપલબ્ધ છે. ફરક એટલો હોઈ શકે કે પ્રીમિયમના રેટમાં દરેક કંપની પોતપોતાની રીતે આનું પ્રીમિયમ નક્કી કરવા સ્વતંત્ર છે, પણ આ પોલિસીમાં શું કવર થશે, શું કવર નહીં થાય, આ પોલિસીની શું ગાઈડલાઇન હશે, એ બધી અક્રોસ ઓલ ધ કંપનીઝ આ એક સામાન્ય બાબત છે અને આ એક સરખી જ રહેશે. આ પોલિસી કોણ લઈ શકે? તો આ પોલિસી 3 મહિનાના બાળકથી લઈને 65 વર્ષની સિનિયર સિટીઝનની વ્યક્તિ આ પોલિસીમાં પ્રવેશ મેળવી શકે છે અને આ પોલિસી વ્યક્તિગત ધોરણે પણ લઈ શકાય છે અને ફેમિલી ફ્લોટર તરીકે પણ લઈ શકાય છે. વ્યક્તિગત ધોરણ એટલે કે પરિવારના દરેક સભ્યની અલગ અલગ પોલિસી લેવાય, અથવા તો પરિવારના તમામ સભ્યોની એક જ પોલિસી લઈ શકાય, જેને ફેમિલી ફ્લોટર પોલિસી કહેવાય. હવે આમાં પરિવારની વ્યાખ્યા શું છે? તો પરિવારમાં પોતે આવે, પોતાનો પતિ અથવા પત્ની આવે, પછી જેટલા આપણા આશ્રિત બાળકો છે 3 મહિનાથી લઈને 25 વર્ષના, તેમનો સમાવેશ થાય, પોતાના સાસુ સસરાનો સમાવેશ થાય અને પોતાના મા બાપનો સમાવેશ થાય. તો આટલી વ્યક્તિઓ એક ફેમિલીની, એક પરિવારની ડેફિનેશનમાં અહીંયા આવરી લેવામાં આવેલ છે. એ શક્ય છે કે જો આપની ઉંમર 50 વર્ષથી મોટી હોય તો આપને એક મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. 50 વર્ષથી નીચેની વ્યક્તિઓ માટે મેડિકલની કોઈ જરૂરિયાત નથી. હવે તમને પ્રશ્ન એ થાય કે આમાં કેટલી રકમનો વીમો મળી શકે? તો આમાં તમને 1 લાખથી લઈને 5 લાખ સુધી, ઓછામાં ઓછો 1 લાખ અને વધુમાં વધુ 5 લાખનો, અને 50,000ના ગુણાંકમાં, એટલે 1 લાખ, 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ, 3 લાખ, 3.5 લાખ, 4 લાખ, 4.5 લાખ અને 5 લાખ, આટલા તમને સમ ઇન્શ્યોર્ડના વિકલ્પ તમારી પાસે ઉપલબ્ધ છે. આમાં તમે જે વીમાનું જે તમે પોલિસી ખરીદો છો એનું પ્રીમિયમ તમે માસિક ધોરણે પણ ભરી શકો, ત્રિમાસિક, 6 માસિક અને વાર્ષિક ધોરણે પણ ભરી શકો. આ પોલિસી એક વખત લીધા પછી તેને આજીવન રિન્યૂ પણ કરી શકાય છે. પોલિસીની કેટલીક કન્ડિશનની વાત કરીએ તો પોલિસી લીધાના પહેલા 30 દિવસ તમને અકસ્માત સિવાય બીજા કોઈ ક્લેમ મળવા પાત્ર નથી. હયાત બીમારી જો તમને હોય તો એના માટે 48 મહિના એટલે કે 4 વર્ષનો વેઇટિંગ પીરિયડ છે. અને અહીંયા તમને એક લિસ્ટ તમારા સ્ક્રીન ઉપર આવશે, એ લિસ્ટ તમે ધ્યાનથી જુઓ તો એમાં 24 મહિનાનો વેઇટિંગ પીરિયડ આપેલો છે. તથા હવે જે 2 પ્રોસિજર તમારા સ્ક્રીન ઉપર આવે છે એમાં 24 મહિનાનો વેઇટિંગ પીરિયડ છે. 48 મહિનાનો વેઇટિંગ પીરિયડ છે આ 2 પ્રોસિજર માટે. આ પોલિસીમાં બધી ડે કેર પ્રોસિજર પણ સામેલ છે. ડે કેર પ્રોસિજર એટલે એવી કે અત્યારે એડવાન્સ બધી મેડિકલ સાયન્સ થઈ ગયું છે, તો કેટલીક પ્રોસિજર માટે તમારે 24 કલાક હોસ્પિટલમાં રહેવું ના પડે. તો આવી જેમાં 24 કલાકથી ઓછું હોસ્પિટલાઇઝેશન જરૂરી છે એવી પ્રોસિજરો પણ આમાં કવર થાય છે.
કેટલીક પ્રોસિજર એવી છે જે ફરી તમારા સ્ક્રીન ઉપર એનું લિસ્ટ આવે છે કે જે તમારી વીમાની રકમ છે એના 50% સુધી જ કવર થશે. તો આ લિસ્ટનો તમે વિડીયો પોઝ કરીને તમે ધ્યાનથી એનો અભ્યાસ કરી શકો છો. કેટરેક મોતિયાનો ક્લેમ હોય તો તમે તમારી જે વીમાની રકમ છે એના 25% અથવા તો 40,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ તમને જે તે વર્ષમાં તમને કેટરેકના ક્લેમ માટે મળવાપાત્ર છે. બીજી આ એક પોલિસીની અગત્યની એવી કન્ડિશન છે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ અને કદાચ આનો એક ડ્રોબેક પણ કહી શકાય કે આમાં કો પેમેન્ટ છે 5%. કો પેમેન્ટ એટલે કોઈ પણ ક્લેમમાં પોલિસી હોલ્ડરે જે રકમ ચૂકવવી પડે તે. ધારો કે તમારો 50,000નો ક્લેમ છે તો 50,000ના 5% 2,500 રૂપિયા તો તમારે જ ભોગવવાના છે. બાકીના 95% રકમ તમને આ મેડિક્લેમ હેઠળ મળી શકશે. કોઈ પણ ક્લેમ હોય, કોઈ પણ પ્રકારનો ક્લેમ હોય, કોઈ પણ રકમનો ક્લેમ હોય, પણ 5% રકમ પોલિસી લેનારે જ ભોગવવાની છે. એમાં 95% જ ક્લેમ પેએબલ છે. 100% ક્લેમ ક્યારેય આ પોલિસીમાં પેએબલ નથી. બીજું, એમ્બ્યુલન્સનો ચાર્જ ક્લેમ દીઠ 2,000 રૂપિયા સુધીનો પેએબલ છે. પ્રી હોસ્પિટલાઇઝેશન એટલે કે તમે દાખલ થયા એ પહેલાંના 30 દિવસના ખર્ચા તમારા આ બીમારીને લગતા હોય એ તમને બાદ મળવાપાત્ર છે. તથા હોસ્પિટલમાંથી રજા લીધા બાદ 60 દિવસનો ખર્ચો તમને આ પોલિસીમાંથી મળવાપાત્ર છે. આ પોલિસીમાં એલોપેથી ઉપરાંત આયુર્વેદિક, યોગ, નેચરોપેથી, ઉનાની અને હોમિયોપેથી સારવાર પણ આમાં તમારા વીમાની રકમ સુધી તમને ક્લેમ આનો મળવાપાત્ર છે. આ બધા પ્રકારની સારવારનો પણ અને કેટલીક સબલિમિટ પણ છે, જેમ કે રૂમ, બોર્ડિંગ, નર્સિંગ ચાર્જ જે છે એ પ્રત્યેક દિવસનો વીમાની રકમના 2% અથવા તો 5,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ દિવસ દીઠ. અને આઈસીયુના કેસમાં વીમાની રકમના 5% અને વધુમાં વધુ 10,000 રૂપિયા દિવસ દીઠ તમને રૂમ, બોર્ડિંગ અને નર્સિંગ ચાર્જ ના મથાળા હેઠળ તમને મળવાપાત્ર છે. આ એક સબ લિમિટ છે. આ પોલિસીમાં તમને એનસીબી પણ મળવાપાત્ર છે. એનસીબી એટલે નો ક્લેમ બોનસ. જો તમે તમારા આખા વર્ષ દરમિયાન કોઈ ક્લેમ નથી કરતા તો તે ક્લેમ રહિત વર્ષ માટે તમને 5% નો ક્લેમ બોનસ મળે છે, જે વધુમાં વધુ 50% સુધી તમે મેળવી શકો છો. આમાં જે તમે પ્રીમિયમ ભરો છો તે ઇન્કમ ટેક્સની કલમ 80D હેઠળ પણ તમને કર રાહત માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. તો 80Dમાં આનું પ્રીમિયમ તમને બાદ મળે છે. અહીંયા તમને એક ચાર્ટ આપ્યો છે સ્ક્રીન ઉપર. 35 વર્ષના મેલ જે ફેમિલી ફ્લોટર પોલિસી લે છે તેઓ છે, તેમના પત્ની છે અને 2 બાળકો છે. 5 લાખ રૂપિયાનું કવરેજ લે છે. તો અહીંયા તમને વિવિધ કંપનીઓના તમને પ્રીમિયમ આપ્યા છે કે ઇન્ડિવિજ્યુઅલ પ્રીમિયમ પણ આપ્યું છે કે તેમનું એકલાનું રહે તો કેટલું પ્રીમિયમ આવે અને સહપરિવાર એટલે કે આ 4 સભ્યોનું ભેગું એક મેડિક્લેમ પોલિસી લે ફેમિલી ફ્લોટર તો એનું કેટલું પ્રીમિયમ અલગ અલગ કંપનીમાં શું આવે એ તમને અહીંયા આપ્યું છે. આ સાથે તમને અહીંયા એક સ્ટાર હેલ્થનો એક ફેમિલી ફ્લોટરનો ચાર્ટ પણ તમને આપ્યો છે. તમે જોઈ શકો છો. તમે એને પોઝ કરીને તમારું પ્રીમિયમ પણ એના પ્રમાણે ગણી શકો છો. તો અમારા મતે આ પોલિસી એક બેઝિક ફીચર્સ ધરાવતી પોલિસી છે જે દરેક પાસે હોવી જ જોઈએ જો તમારી પાસે અન્ય કોઈ મેડિક્લેમ પોલિસી ના હોય તો. અને ખાસ કરીને જો તમને અન્ય કંપનીના પોલિસીના પ્રીમિયમ થોડા મોંઘા પડી રહ્યા હોય અને જો તમે પોલિસી બંધ કરી દેવા માગતા હો કે રિન્યૂ ના કરાવતા હો તો એ પોલિસી જો તમે બંધ કરાવતા હો તો એની સામે તમારે એટલીસ્ટ આ પ્રકારનું એક બેઝિક કવર તો હોવું જ જોઈએ. આના પ્રીમિયમ દર નોર્મલ મેડિક્લેમ પોલિસી કરતાં ઘણા ઓછા છે. પણ જે લોકો પ્રીમિયમ અફોર્ડ કરી શકે છે, જે લોકો પ્રીમિયમ ભરી શકે છે, એ લોકોએ આ પોલિસીને નજરઅંદાજ કરીને એક સારી પોલિસી લેવી જોઈએ કે જેમાં વીમાની રકમ પણ વધારે હોય, કોઈ સબ લિમિટ ના હોય અને કોઈ પણ પ્રકારનું કો પેમેન્ટ ના હોય
જે આ પોલિસીની અંદર છે. તો આ પોલિસી એ ફૂલ ફ્લેજ પોલિસી નથી, પણ આ પોલિસી એવા લોકો માટે છે, એવા વર્ગ માટે છે કે જે લોકોને સામાન્ય જે કંપનીઓની પોલિસી હોય છે એના પ્રીમિયમ પોસાતા નથી. એના બદલે જો એ લોકો પોલિસી લેવાનું બંધ કરી દે છે, પણ એની જગ્યાએ જો આવી પોલિસી લે તો પણ એમને ઘણું બધું ફાયદાકારક સિનારીઓ થઈ શકે છે. એટલે અમારી નમ્ર અપીલ છે કે દરેક વ્યક્તિ જો વધારે પ્રીમિયમવાળી અને ફૂલ ફ્લેજ બેનિફિટવાળી પોલિસી અફોર્ડ ના કરે તો આને અચૂક ધ્યાનમાં લેવી જોઈએ. અને આ અંગે, આ પોલિસી અંગે આપને વધારે કોઈ ડિટેલમાં માહિતી જોઈતી હોય અથવા તો અન્ય કોઈ કંપનીની પ્રોડક્ટ વિશે પણ આપને કંઈ જાણવું હોય તો અમને અચૂક જણાવશો. અમે આપને માહિતી આ અંગે પૂરી પાડતા આનંદ અનુભવીશું.